ભાવથી પ્રેમથી પરમ પૂજ્ય કરશનદાસ બાપુ ઉપસ્થિત થઈ રહ્યા છે. ભાવથી જે બોલાવો. બોલો પરમના પીરની જય હો. બાપા આદેશ આપી રહ્યા છે. આપ બધા પોતાની જગ્યાએ બેઠા રહે. બાબા કહે છે બધા પોતપોતાના સ્થાન પર બિરાજ રહે. તાળીઓના ગીડાથી વધાવો કીર્તિદાનભાઈને જે બાબા આશીર્વાદ આપી રહ્યા છે. આપણા ગુજરાતનું ઘરેણું કીર્તિદાનજી દાન ગીગેના ઓટલો આપા ગીગાનો ઓટલો પૂજ્ય નરેન્દ્ર બાપુ સાથે સંત મિલન થઈ રહ્યું છે. વાહ વાહ થોડું બે ઓછો કરી દો અવાજ. કીર્તિદાનભાઈને વિનંતી કરું ભાઈ સ્ટેજ ઉપર વધારો. આપણે તાળીના ગગડાથી વધાવીએ. કીર્તિદાનભાઈ સ્ટેજ ઉપર વધારી રહ્યા છે. વધારો. હા હા ભલે હું 2 મિનિટ બોલીને પણ આપણા ગુજરાતનું ઘરેણું છે. આવું ભાવથી સન્માન તો કરવું જોઈએ ને. ખરેખર આજ આસોદરિયા પરિવાર મહેશભાઈ વિનુભાઈ આસોદરિયા, કિશોરભાઈ વજુભાઈ વેસાણિયા, યોગેશભાઈ વજુભાઈ વેસાણિયા, ભૂપતભાઈ ગોભરભાઈ ગોંડલિયા, આ 4 પરિવારના આજ ભાગ જાગી ગયા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 ફળ આજ આસ્થા રેસિડેન્સીમાં આ 4 કુટુંબમાં આસ્થા રેસિડેન્સીમાં ભેગા થઈ ગયા છે. તાળીના ગગડાથી વધાવો ભાઈ. પરોબ અહીંયા આવ્યું ભલા માણસ. રામચરિત માનસની સુપ્રસિદ્ધ ચોપાઈ છે કે ભા ભરોસા અબ મોહે ભગવંતા બિનહુ હરિ કૃપા મિલે નહીં સંતા. લંકાનગરીની માલિકો હનુમાનજી મહારાજ રામ કાર્ય માટે થઈને ગયા. આખી દુશ્મનની લગરી હતી. બોલો કોઈ હોગુવાલું હતું જ નહીં. પણ એમાં કૃપા થઈ. ભા ભરોસા અબ મોહે ભગવંતા બિનહુ હરિ કૃપા મિલે નહીં સંતાન. 32 દાંતની વચ્ચે જે જીભ રે એમ વિવીક્ષણ ભજન કરે છે. એમાં હનુમાનજી મહારાજ નામના સંતનું પ્રદાન થયું. એમ રાજકોટના જ ભાઈ ઉઘડી ગયા છે. જોકે પરબ માથે રાજકોટ અને રાજકોટ માથે પરબ કાયમ ઓળઘોળ રહ્યું છે. બ્રહ્મનિષ્ઠ સંત સેવાદાસ બાપા આપણા દાદા ગુરુ પૂજ્ય ગુરુ મહારાજના ગુરુજી નવે દરગાહનું નૂર અને સમાય તો ગયું એ ચેતન શરીર પરબની ધરતી માથે. પણ કદાચ પરબનો સેવક પરિવાર જાણતો હોય છે કે છેલ્લું શરીર સેવાદાસ બાપાએ અંજુબેન માવડી અને દેવજીભાઈ સોનીના વચન દઈ અને રાજકોટની ધરતીને પસંદ કરી અને અહીંથી આ ધરતી માથેથી દેહ છોડ્યો બાપાએ. એ પ્રણાલિકા એ પરમ પૂજ્ય કરશનદાસ બાપુ આજ રાજકોટની ભૂમિને પાવન કરી છે. અને એમના જ કૃપાપાત્ર શિષ્ય ધર્મભૂષણ સેવા ધર્મ રત્ન રાજેન્દ્રદાસ બાપુ જેને લઘુમંત તરીકે પૂજી બાપાએ પરબની તિલક વિધિ કરી. અને રાજેન્દ્રદાસ બાપુ તો દીર્ઘદ્રષ્ટા સંત છે. જ્યાં જ્યાં મહારાજની નજર પડી જાય. આ કરશનદાસ બાપુએ આ કામ કર્યું ને આ બધા અટાણના ડોહિલાઓને જાણવા જેવું. આમ અમુક ટાઈમ થાય ને કે માથાકૂટ મૂકી દેજો, છોકરાઓના હાથમાં દઈ દેવું. હા નકર પરસ હોવાથી મને હમણાં એક જણાને પૂછ્યું ને હું આમ બરોબર નીકળ્યો તો ભાભો ઓટે બેઠા હતા. બાપા મેં કીધું બાપા કેમ છો? મને કે પરસ હોવાથી સૌ. મેં કીધું કેમ પરસ હોવાથી? મને કે જન્મો મારા બાપને મારી નાની મારી માન બાપને ઘેરે હું જન્મો તો આ મોટો થયો ત્યાં સુધી મા બાપ કેમ કરવાનું? મેં કીધું હા પછી મને કે લગ્ન છે એટલે ઈ કેમ કરવાનું? ઈમાં સમજી જાવ ને, રાજકોટ તો સમજી જાય ને. પછી મેં કીધું શું થયું? મને કે ઈ તો હમણાં ભગવાનની દયાથી 3 વર્ષથી ગુજરી ગયા. તો હવે મને કે છોકરા કેમ કરવાનું? એટલે મને કે કોઈનું કર્યું કરીને થાકીને બેસી ગયો. પણ આજ ધન્ય ભાગ મિત્રો આસોદરિયા બેસણિયા ગોંડલિયા પરિવારનો બાપુની પધરામણી થઈ. બધા પાછા સુખી સંપન્ન પરિવાર છે. મેં વાંચ્યું જો અમર સ્ટીલ, અમર પાઇપ, રિકોન ઇન્ડસ્ટ્રીઝ, દેવંગી ઇન્ડસ્ટ્રીઝ આવા તો જેના વ્યવસાયિક સોપાનો છે. સંપત્તિ ખૂબ છે એને આંગણે. સંપત્તિ મિત્રો જ્યાં સુધી અધૂરી છે મારીને તમારે, જ્યાં સુધી સદગુરુની કૃપા અને સદગુરુની પધરામણી મારીને તમારે આંગણે ન થાય ત્યાં સુધી. અને આજ ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 આ પરિવારને ત્યાં ભેગા થયા છે. અને આખું એક હેતુ એમનો પૂજી બાપુ અહીં ઉપસ્થિત થયા એટલે આ 4 પરિવારે નક્કી કર્યું
કે પરબ પરબ તો પરબ છે મિત્રો. પરાયાને રાબ રોટી આપવાનું સ્થળ એટલે આપણું પરબ. અખિલ બ્રહ્માંડનો માલિક પરિબ્રહ્મ પરમાત્મા સદાય જ્યાં રમણીય કરતો રહે એ ધામ પરબ. દેવંગીમાં અમરમાએ જેને ટુકડો ભેળો કરીને મને તમને જગતના ચોકના સુધાતુર માનવીને ખવડાવ્યો એ ધામ હોય તો પરબ. એથી આગળ વાત કરું તો મહારાજ રતિદેવે પોતાના ભાગનો ટુકડો પરમાત્માને અર્પણ કર્યો. અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે કે રતિદેવ માગી લ્યો. તેથી રતિદેવ મહારાજ પરબની ધરતીમાંથી એમ કહે કે પ્રભુ નરકના જેટલા નરકમાં જીવ છે ને તો કે એ બધાને મુક્ત કરી દો. એ નરકની આત્મા હું ભોગવી લઉં. અને અહીંયા આવતા પરમાત્મા એમ કહે છે મને વરદાન આપું તો જગતના તમામ આ જીવને છૂટા કરો. એ ધરતીમાંથી એ કઈ પરમત હતો તો કે આપણું પરબધામ. અને એથી જો આગળ વાત કરું મિત્રો તો એક સમયની બુજાઈ ગયેલી વૃત્તિને ગંગામાના વચન ખાતર જાગૃત કરવા માટે થઈ અને ધા સુણી પા જોધથી પછી ધોયડા પારસ મળી અને એની તે કેમ લાજ જાશે માથે બેઠો ધીંગો ધણી સમરથ સેવા દાસમાં પીરાય પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં. એ દેવીદાસ બાપુની ભૂમિ માથે સેવાદાસ બાપુ નામના કર્મયોગી મહાપુરુષ આવ્યા અને જેમના કૃપાપાત્ર શિષ્ય કરશનદાસ બાપુ એવું જ ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ એ મહાપુરુષો આજે આ પરિવારને ત્યાં આવ્યા. નક્કી થઈ ગયું કે મિત્રો આ પરિવાર અને એની માથે પરબના પીરના ચારે હાથ આ પરબના પરિવારના ચારે હાથથી એના પરિવારે નક્કી કર્યું કે પરબનો કોઈ દી ફાળો ન હોય. કે સાંભળ્યું તો કે પરબની બૂંક ફરતી હતી ફાળો થયો ના ત્યાં તો મારો આકાશી રોજી ઉતરે નકલંગ દેવીદાસ. પણ છતાંય આ સેવક પરિવારે હું નક્કી કર્યું કે મારા ગુરુ મહારાજનું સ્થાનક અમારા પરબધામમાં ફાળો તો ન હોય પણ સમરથ સદગુરુ આવા મહાપુરુષો જેને મળવું હોય તો પરમાત્માની કૃપા હોય તો જ મળી શકાય એવા સદગુરુ આંગણે આવે તો જે કાંઈ પૈસો બાપાની પધરામણીમાં ભજન થાય અને સંતવાણી થાય એ તમામે તમામ પૈસો પરબની ધરતીમાંથી જે ગાય માતાજીની ગૌ સેવા થઈ રહી છે એ પરબની ગૌશાળાની માલિકો મિત્રો વપરાવાનો છે મિત્રો. એ ભાવનાએ આવું રૂડું આયોજન એટલે હું વિનંતી કરીશ કીર્તિદાનભાઈને પધારો બાપા. કીર્તિદાનજી ગઢવીને કહું વાલા આપ સૌનું ઓડિયન્સ ભાવથી કીર્તિદાનભાઈની રાહ જોઈ રહી છે તો કીર્તિદાનભાઈ ગઢવી વાતીગઢ ભજન અને આપને આનંદ કરવા માટે આવે. કીર્તિદાનભાઈ ગઢવી. હલો નકર આમ હાથમાં આવે ભાઈ. 3 મહિના અગાઉ ફોન કરો તો નો ડેટ. પણ એમને એમ થયું કે પરબના બાદશાહ કરશનદાસજી બાપુ મારા રાજકોટમાં આવતા હોય બાપાને ફોન કર્યો રાજેન્દ્રદાસ બાપુને પછી બાપા આવે છે તો ગા તો બાપા અમે એમના ચરણની ધૂલ બની ઘડીક વાર આનંદ કરવા હોય. આવા આપણા કીર્તિદાનભાઈ ગઢવી. કીર્તિદાનભાઈ ગઢવી.